બળવંતભાઈ ખૂબ જ ઉદાસ મનથી પોતાનો સામાન પેક કરી રહ્યા હતા. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ માણસ સામાન પેક કરે તો તે ખૂબ જ ખુશ હોય છે, કેમ કે ક્યાંક ફરવા જવાનું હોય અથવા તો કોઈ સગાને મળવા માટે જવાનું હોય. પરંતુ બળવંતભાઈની સ્થિતિ તો બિલકુલ જ વિપરીત હતી. તેઓ પોતાનો સામાન કોઈ સગા સંબંધી પાસે જવા માટે નહીં, પરંતુ સ્વજનોથી દૂર જવા માટે પેક કરી રહ્યા હતા, કેમ કે હવે તેમની સહનશક્તિ જવાબ દઈ ગઈ હતી. એટલે તેમણે નક્કી કર્યું કે તેઓ હવે આ ઘરમાં નહીં રહે. હેરાનની વાત તો એ હતી કે બળવંતભાઈને રોકાવા માટે પણ કોઈ આવ્યું નહીં. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ બળવંતભાઈ કોણ છે અને પોતાનું ઘર છોડવા કેમ જઈ રહ્યા છે. તો આવો તેમના વિશે જાણીએ. પરંતુ જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, અને જો વાર્તા ગમે તો વિડીયોને એક લાઈક કરી વધુમાં વધુ શેર પણ કરજો. બળવંતભાઈ એક ખૂબ જ સાધારણ વ્યક્તિ હતા, જે પોતાના પરિવાર સાથે ખુશી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. બળવંતભાઈ જન્મથી જ ગામડે પોતાના વડીલો સાથે રહેતા હતા, પરંતુ અમુક પરિસ્થિતિઓના કારણે પરિવારવાળાઓને તે ગામ છોડવું પડ્યું અને બળવંતભાઈના પિતાએ બધી જમીન મિલકત વહેંચીને શહેરમાં પોતાના દીકરાના નામ પર એક મકાન લઈ લીધું. ત્યાં સુધીમાં બળવંતભાઈના લગ્ન થઈ ગયા હતા. તેમના પત્ની સવિતાબેન ખૂબ જ સભ્ય અને સંસ્કારી હતા. પરિવારમાં બધા લોકો ખૂબ જ ખુશી ખુશી રહેતા હતા. બળવંતભાઈ પોતાના માતા પિતાનો એકમાત્ર દીકરો હતો. તેમની એક બહેન હતી, જેના લગ્ન પહેલાં જ થઈ ગયા હતા. હવે બળવંતભાઈ પોતાના પરિવાર સાથે શહેરમાં જે મકાન તેમના પિતાએ તેમના નામથી ખરીદ્યું હતું તે મકાનમાં રહેતા હતા. બળવંતભાઈએ જ્યાં સુધી તેમના માતા પિતા જીવિત રહ્યા તેમની ખૂબ જ સેવા કરી. ત્યાં સુધી સવિતાબેન પણ પોતાના સાસુ સસરાની સેવામાં કોઈ કમી છોડી નહીં. તેમના મૃત્યુ બાદ બધી જ જવાબદારીઓને બંને પતિ પત્નીએ ખૂબ જ સારી રીતે સંભાળી. સમયની સાથે સાથે બળવંતભાઈનો દીકરો પણ મોટો થઈ રહ્યો હતો. તેમને એક જ દીકરો હતો, એટલા માટે બળવંતભાઈએ તેને ક્યારે પણ ઘરથી દૂર જવા દીધો નહીં. દીકરાને જે પણ અભ્યાસ કરવો હતો એ બધો જ તેમણે પોતાના શહેરની સારામાં સારી કોલેજમાં કરાવડાવ્યો. બળવંતભાઈના દીકરાનું નામ કેલ્વિન હતું. કેલ્વિન શરૂઆતથી જ અભ્યાસમાં ખૂબ જ સારો હતો, એટલા માટે બળવંતભાઈએ અને સવિતાબેને ક્યારે પણ તેને અભ્યાસથી રોક્યો નહીં. તેમણે તેને હંમેશા કહ્યું કે તેની જેટલી મરજી હોય એટલું આગળ ભણે, જીવનમાં જેટલી ઊંચાઈઓને અડી શકે એટલું અડી લે, પણ અમે હંમેશા તારી સાથે છીએ. તે બંને હંમેશા તેને સમજાવતા હતા કે જીવનમાં પરિસ્થિતિઓ ગમે તેવી આવી શકે છે, પરંતુ તારે કોઈ પણ વાતથી ડરવાની જરૂર નથી, કેમ કે અમે બંને તારી સાથે છીએ. કેલ્વિન પણ પોતાના માતા પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો. આખરે તે એમનો એકમાત્ર આશરો હતો. ધીરે ધીરે સમય વીતતો રહ્યો. પરિવારમાં કુલ મળાવીને 3 સભ્ય જ હતા, અને સવિતાબેનમાં તો જાણે તેમના પતિ અને તેમના દીકરાઓનો જીવ વસતો હતો. પરિવારનો નાનો પરંતુ સુખી હતો. ધીરે ધીરે જોતજોતામાં કેલ્વિનની કોલેજ પણ પૂરી થઈ ગઈ અને તેને નોકરી પણ મળી ગઈ. જ્યારે કેલ્વિન નોકરી પર લાગી ગયો તો સવિતાબેને અને બળવંતભાઈએ તેના લગ્ન વિશે વિચાર્યું. કેલ્વિનને પણ કંઈ વાંધો ન હતો, એટલે તેના લગ્ન પારુલ નામની છોકરી સાથે કરાવી દેવામાં આવ્યા. પારુલ શહેરની ભણેલી ગણેલી મોડર્ન છોકરી હતી. જ્યારે પારુલને જોવા માટે બળવંતભાઈ અને સવિતાબેન ગયા હતા ત્યારે પારુલના ઘરવાળાઓએ એવો દેખાવ કર્યો જાણે પારુલ ખૂબ જ સંસ્કારી છે, પરંતુ હકીકતમાં તે એવી નહોતી. એ વાતની ખબર તો તેમને પછી પડી. પહેલાં તો તેમને આ વાતનો કોઈ અંદાજો જ ન હતો. લગ્નના થોડા સમય બાદ અગાસી પરથી પડવાના કારણે સવિતાબેનનું અવસાન થઈ ગયું. હવે તો ઘરની બધી જ જવાબદારીઓ પારુલ ઉપર જ આવી ગઈ હતી, કેમ કે જ્યાં સુધી સવિતાબેન હતા ત્યાં સુધી તે ઘરના કામ સંભાળી લેતા હતા. તેઓ પારુલને પણ ઘણી વખત કહેતા હતા કે બેટા, મારી સાથે બધું કામ શીખી લેતી જા. ક્યારેક મારે ક્યાંક જવું પડ્યું તો ઘરનું બધું જ કામ તું કઈ રીતે સંભાળીશ. બસ એવી રીતે જ પોતાની સાથે રાખીને
તેમણે પારુલને ઘણું બધું શીખવાડી દીધું હતું. પારુલ ઘરના કામ કરી લેતી હતી, પરંતુ ખૂબ જ ચીડાઈ જતી, કેમ કે તેને ઘરના કામ કરવા બિલકુલ પણ પસંદ ન હતા. એવામાં જ્યાં સુધી સવિતાબેન હતા ત્યાં સુધી તો કોઈ પરેશાની થઈ નહીં, પરંતુ તેમના ગયા પછી તો જાણે દરેક ચીજની આફત જ આવી ગઈ હતી, કેમ કે પારુલ ઘરનું કોઈ પણ કામ વ્યવસ્થિત સંભાળી નહોતી શકતી. અહીં સુધી કે તે રસોડાનું કામ પણ સંભાળી નહોતી શકતી. જ્યારે પારુલને જોવા ગયા હતા ત્યારે તેના માતા પિતાએ જેટલા પણ વ્યંજન ખવડાવ્યા એમ કહ્યું કે આ બધા પારુલે જ બનાવ્યા છે અને તેને રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ છે. તેમણે કહ્યું હતું કે પારુલ પૂરી રીતે એક ઘરેલું છોકરી છે, જેને ઘરકામમાં કોઈ આળસ કે આપત્તિ નથી. અને સવિતાબેન પણ એટલા માટે જ હા પાડી હતી, કેમ કે તેઓ ઈચ્છતા હતા કે તેમના ઘરમાં એક એવી વહુ આવે જે તેમના ઘરને સ્વર્ગ બનાવીને રાખે, જેવી તે રીતે તેમણે જીવનભર પોતાના પરિવારને રાખ્યો હતો. બિલકુલ એવી જ રીતે તેમની વહુ પણ તેમના પરિવારનું ધ્યાન રાખે, અને એટલા માટે તેમણે લગ્ન માટે હા પાડી હતી. પરંતુ હવે પારુલ શું કરે છે તે જોવા માટે ના તો સવિતાબેન હાજર હતા અને ના તો તેને શીખવાડવા માટે ધીરે ધીરે વધતી જતી મુશ્કેલીઓને જોઈને બળવંતભાઈએ અને કેલ્વિને નક્કી કર્યું કે ઘરમાં એક નોકરાણી રાખવામાં આવે જે ઘરના કામ કરવામાં પારુલને મદદ કરી આપશે. પારુલને પણ આ વાત ખૂબ જ ગમી. હવે ઘરના અન્ય કામ કરવા માટે એક કામવાળી આવવા લાગી, પરંતુ રસોઈ બનાવવાનું કામ સોશિયલ મીડિયા પર ચાલી રહેલ અમુક વિડીયોના કારણે કોઈ કામવાળીને સોંપ્યું નહીં. પહેલાં તો કેલ્વિન ઈચ્છતો હતો કે એક કામવાળી બાઈ જમવાનું બનાવવા માટે પણ રાખી લેવામાં આવે, પરંતુ જ્યારે ઓફિસમાં તેણે પોતાના મિત્રને આ વાત કરી તો તેના મિત્રે તેને સાફ ના પાડી દીધી. તેણે એક વિડીયો પણ દેખાડ્યો જેમાં રસોઈ બનાવતી વખતે તે કામવાળી ખાવા પીવાની વસ્તુમાં ખૂબ જ ગંદકી કરતી હતી. કેલ્વિને જ્યારે આ વિડીયો જોયો તો તેનું મન ગભરાઈ ગયું અને તેણે એ જ બધું પારુલને પણ દેખાડ્યું. એટલે તે બંનેએ નિશ્ચય કર્યો કે રસોઈ બનાવવાનું કામ પારુલ પોતે જ કરશે. અને આમ પણ પરિવારમાં હતા કેટલા લોકો, કુલ મળીને 3 જણા જ હતા. તેમની રસોઈ બનાવવી કોઈ મોટી વાત તો નહોતી અને પારુલને બીજું કોઈ કામ પણ ન હતું. ના તેને ઓફિસ જવાનું હતું, ના ઘરનું બીજું કામ કરવાનું હતું. બસ તેને પોતાના પરિવારવાળાઓનું ધ્યાન જ રાખવાનું હતું, જેવી રીતે સવિતાબેન રાખતા હતા. ને જો તે ઈચ્છત તો ધીરે ધીરે બધું જ શીખી લેત, પરંતુ નહીં, તેને કામ કરવાની ઈચ્છા જ નહોતી. કામવાળી બાઈ આવતી અને બાકી બધા કામ કરીને જતી રહેતી. પારુલ ધીરે ધીરે રસોઈ બનાવવાની પણ શીખી લીધી અને હવે ફરી વખત બધાનું જીવન સુચારુરૂપથી ચાલવા લાગ્યું હતું. સમયની સાથે સાથે કેલ્વિનને 2 બાળકો થયા અને હવે પારુલ પણ પોતાના બાળકોમાં વ્યસ્ત રહેતી હતી. અને આ બધું જોતા બળવંતભાઈ અને કેલ્વિન પણ તેની મદદ કરતા હતા, પરંતુ છતાં પણ પારુલ દર સમયે ચીડાયેલી રહેતી હતી અને તેની પરેશાની બધા લોકો સમજતા હતા. એટલા માટે કોઈ કંઈ કહેતું નહીં. સમય વધવાની સાથે બળવંતભાઈની ઉંમર પણ વધી રહી હતી અને હવે તેમનું શરીર જવાબ દેવા લાગ્યું. હવે વધારે કામ કરવું તેમના માટે શક્ય ન હતું. બળવંતભાઈના બંને પુત્ર બહાર હોસ્ટેલમાં પોતાનો અભ્યાસ કરતા હતા અને ઘરે બળવંતભાઈ અને વહુ પારુલ જ રહી જતા હતા. તબિયત ઠીક ન રહેવાના કારણે બળવંતભાઈએ પોતાની નોકરી છોડી દીધી હતી, પરંતુ જ્યારથી તેમણે કામ કરવાનું છોડ્યું ત્યારથી પારુલનો તો ઢંગ જ બદલી ગયા. તે હર એક વાત પર તેમને મેણા મારતી રહેતી, ક્યારેક જમવાને લઈને તો ક્યારેક તેમના અન્ય ખર્ચાને લઈને. હંમેશા તેમની કડવી વાતો સંભળાવતી. બળવંતભાઈ જે ખૂબ જ સ્વાભિમાની વ્યક્તિ હતા, તે ઘણી વખત પોતાની પત્નીની વાતો વિચારીને શાંત રહેતા હતા કે પરિવાર વિખેરાઈ જવામાં વધારે સમય નથી લાગતો. મોટી વાત તો એ છે કે પરિવારને કેમ એક રાખવું, જે પરિવારના કોઈ મોટા સદસ્યનું કામ હોય છે. એટલા માટે હંમેશા પોતાના પરિવારને બાંધી રાખજો. બસ પોતાની પત્નીના આ શબ્દોને યાદ કરીને તે બિચારા અપમાન ભરેલી જિંદગી સહન કરતા હતા. જ્યારથી તેમની નોકરી છૂટી ત્યારથી પારુલ તેમને ખૂબ જ સંભળાવા લાગી હતી. નાની મોટી વાતો પર ચીડાઈને રહેવું તો તેમની સામાન્ય આદત હતી.
પરંતુ આજે તો તેણે હદ જ કરી નાખી. જ્યારે બળવંતભાઈ જમવા બેઠા તો તેમણે ફરીવાર શાક માંગ્યું. પારુલે તેમને શાક તો આપ્યું નહીં, પરંતુ દુનિયાભરની વાતો જરૂર સંભળાવી દીધી, એ પણ કોઈ કારણ વગર. તે બોલી, દિવસભર ઘરમાં ખર્ચા તો એટલા થતા રહે છે અને કમાવાવાળું કોઈ છે નહીં. મારો પતિ એકલો કેટલો ખર્ચો ઉપાડે. બળવંતભાઈએ પોતાની વહુની બધી વાતો ચૂપચાપ સાંભળતા રહ્યા, કંઈ બોલ્યા નહીં અને ઊભા થઈને ચૂપચાપ ત્યાંથી બહાર જતા રહ્યા. થોડીવાર પછી જ્યારે બળવંતભાઈ બહારથી ફરીને આવ્યા ત્યારે પારુલ ફોન પર પોતાની કોઈ બહેનપણી સાથે વાત કરી રહી હતી અને તે કહી રહી હતી, યાર હવે તને શું કહું, મારા સસરા તો આખો દિવસ ઘરમાં જ પડ્યા રહે છે. કોઈ કામના કાજના દુશ્મન અનાજના 1 રૂપિયો તો કમાઈને લાવીને દેતા નથી અને ફરમાઈશો કરે છે. જો મેં તો સાફ શબ્દોમાં સમજાવી દીધું છે કે મારાથી આટલું કામ નથી થતું. ચૂપચાપ 2 સમયનું જમવાનું બનાવીને આપી દઉં છું, તે જ ખાઈ લેતા જાઓ. હવે તો તે ડોસાને સહન કરવો ખૂબ જ ભારે થઈ રહ્યો છે. હર સમય મારા માથા પર નાચતો રહે છે. ઉપરથી દરેક વસ્તુમાં ટોકાટાકી, ક્યારેક આ ન કરો, ક્યારેક એ ના કરો, હંમેશા કિચકિચ કરતા રહે છે. ખબર નહીં આ બધાથી ક્યારે આઝાદી મળશે. ભગવાન જાણે ક્યારે મારી જાન છૂટશે આ મુસીબતથી. દુનિયાભરમાં આટલા લોકો મરતા રહે છે, પણ આ ડોસાને તો મોત પણ નથી આવતી. એક તો આમ પણ ઘરના કામ એટલા થઈ જાય છે કે બસ પૂછ નહીં, અને ઉપરથી આ ડોસાના કામ, તેના કપડાં ધોવો, તેને રસોઈ બનાવીને આપો. મારાથી તો હવે આની ચાપલૂસી વધારે નથી થતી. એટલા માટે મેં તો સાફ શબ્દોમાં સમજાવી દીધું હતું કે પોતાનું કામ જાતે કરી લેતું, પણ પોતાની સાસુને સમજાવી દે. જેટલી માથા પર ચડાવીને એટલું જ નુકસાન કાયદાયક થશે. અરે આ લોકોને પોતાનો કોઈ કામ ધંધો હોતો નથી, ઉપરથી આપણા ઉપર હુકમ ચલાવે છે. અને ચલાવે પણ કેમ નહીં? બેઠા બેઠા મફતનું જમવાનું કોને ના ગમે? મેં તો પોતાના સસરાને ઘણી વખત એટલી ઊંધી સીધી વાતો સંભળાવી છે, પણ તે ડોસો છે કે નકટો બનીને અહીં જ રહે છે અને અમારા માથાનો ભાર બની બેઠો છે. બધી શરમ વેચી ખાધી છે. જો થોડી પણ શરમ બાકી હોત ને તો ક્યારનો ઘર છોડીને જતો રહ્યો હોત. પણ નહીં. હવે હું તને શું કહું, ડોસીના મર્યા પછી તો મારી જિંદગી નરક થઈ ગઈ છે. છતાં પણ જ્યાં સુધી આ ડોસો કમાઈ રહ્યો હતો ત્યાં સુધી એ વાતનો સંતોષ હતો કે ચલો કમસે કમ ઘરમાં કંઈક તો કમાઈને લાવે છે. પણ હવે તો કોઈ કમાતા ધમાતા નથી ને ઘરમાં બેઠા બેઠા ખાય છે. શું કરવું કંઈ સમજાતું નથી. પોતાની વહુની આટલી કડવી વાતો સાંભળીને બળવંતભાઈનું મન ભરાઈ આવ્યું અને ત્યાંથી પોતાના રૂમમાં જતા રહ્યા. આજે પહેલી વખત બળવંતભાઈ પોતાને આટલા લાચાર અનુભવી રહ્યા હતા. બિચારા આજ સુધી જે માણસ પોતાની ઓફિસમાં પણ કોઈની એક વાત નહોતા સાંભળતા, તે પોતાના ઘરમાં આટલા લાચાર થઈ ગયા હતા. પોતાના માટે આટલી કડવી વાતો સાંભળીને પણ ચૂપ હતા. પોતાની વહુને તો શું કહી શકવાના હતા? મનમાં તો થયું કે વહુને હમણાં જ બધી વાતોનો જવાબ આપી દે, કહી દે કે હું કોઈ હરામનું નથી ખાઈ રહ્યો. તું અત્યારે જે જલસા કરી રહી છે ને એ બધું મારું આપેલું છે. મારા જ કારણે આ ઘરમાં મહારાણી બનીને પડી છું. પરંતુ તેઓ એ વાત વિચારીને કંઈ ન બોલ્યા કે વહુ તો પોતાની લાજ શરમ બધું ભૂલી બેઠી છે. પરંતુ મારી આંખોનું પાણી હજી નથી ભર્યું કે હું વહુ પાસેથી આટલું અપમાન કરાવીને પણ આ ઘરમાં રહું. બસ એ જ વાત વિચારીને આખી રાત નીકળી ગઈ. બળવંતભાઈ જે પોતાના જીવનમાં ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ નહોતા હાર્યા, તેઓ આજે પોતાની વહુ આગળ હારી ગયા હતા. એમણે પહેલાં પણ ઘણી વખત દીકરા અને વહુ વચ્ચે ચાલી રહેલી દલીલ સાંભળી હતી, પરંતુ તેઓ દીકરા અને વહુની વચ્ચે કંઈ બોલવા નહોતા માગતા. એટલા માટે ચૂપ રહી જતા. તેમની વહુ તો ઘણા સમયથી તેમને વૃદ્ધાશ્રમ મોકલવા ઈચ્છતી હતી, પરંતુ તેમનો દીકરો આ વાત માટે બિલકુલ પણ રાજી ન હતો. આખરે વહુની વાતોની એટલી ઊંડી અસર બળવંતભાઈના મન પર થઈ કે તેમના માટે હવે આ ઘરમાં રહેવું અશક્ય થઈ ગયું હતું. આખી રાત રડતા રડતા કાઢી નાખી કે હવે શું કરવામાં આવે. પત્નીની વાતોનું માન રાખીને હજી પણ આ ઘરમાં રહે કે પોતાના સ્વાભિમાનની રક્ષા કરવા માટે આ ઘરેથી જતા રહે.
શું કરે? હમણાં જ પોતાના દીકરાને બધી જ હકીકત જણાવીને તેનો પરિવાર તોડી નાખે કે પછી ચૂપચાપ ઘરેથી જતા રહીને પોતાના દીકરાના પરિવારને તૂટવાથી રોકી લે? પરંતુ જય પણ કઈ રીતે શકવાના હતા, કેમ કે તેમનો દીકરો તેમને ખૂબ જ પ્રેમ કરતો હતો અને આ વાત તેઓ સારી રીતે જાણતા હતા. દીકરાના આવવા પર તેમણે પોતાના દીકરાને કહ્યું, કેલ્વિન બેટા, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. જરા ફ્રી થઈ જા તો રૂમમાં આવી જજે. કેલ્વિને જમી લીધું અને પછી પોતાના પિતાના રૂમમાં પહોંચ્યો અને કહ્યું, કહો પપ્પા, કોઈ કામ હતું કે એમ જ બોલાવ્યું છે? ત્યારે બળવંતભાઈએ પોતાના દીકરાને કહ્યું, બેટા, આજે મેં તને ખૂબ જ જરૂરી વાત કરવા માટે આવ્યો છે. મારે તને અહીં રહેવા વિશે કંઈક વાત કરવી હતી. હું કાલે વૃદ્ધાશ્રમ જઈ રહ્યો છું. આ વાત સાંભળીને કેલ્વિન એકદમ ચોંકી ગયો અને બોલ્યો, વૃદ્ધાશ્રમ જઈ રહ્યા છો? પણ પપ્પા, તમારે વૃદ્ધાશ્રમ શું કામે જવું છે? તમને આ ઘરમાં શું પરેશાની છે? વૃદ્ધાશ્રમ એ લોકો માટે હોય છે જેમનું કોઈ નથી હોતું, પણ તમારા માટે તો હું છે ને. તો પછી તમારે શું કામે વૃદ્ધાશ્રમ જવું છે? બળવંતભાઈએ પોતાના દીકરાને કહ્યું, બેટા, હું જાણું છું કે તું મારા માટે છો, પરંતુ હું એ પણ જાણું છું કે તું ફક્ત મારા માટે નથી, તારો પોતાનો પણ પરિવાર છે અને તારે તેમની ખુશીઓનું ધ્યાન પણ રાખવાનું છે. તારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મારા કારણે તારા પરિવારમાં કોઈ પણ રીતનો તણાવ ન આવે. હું જાણું છું કે તું મને ખૂબ જ પ્રેમ કરે છે અને મને પોતાની પાસે જ રાખવા માગે છે, પરંતુ એક પિતા તરીકે આ બધું જાણતા કે મારા કારણે મારા દીકરાની ગૃહસ્થિમાં મુશ્કેલીઓ આવી રહી છે, હું અહીં કેમ રહું? માફ કરજે બેટા, પરંતુ મેં ઘણી વખત તારી અને પારુલીની વાતો સાંભળી છે. તે તને ઘણી વખત કહે છે કે મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ, પણ તું હંમેશા તેને ના પાડી દે છે, જેના કારણે તું ખૂબ જ ચીડાયેલી પણ રહે છે. અને આમ પણ આખો દિવસ ઘરમાં બેઠા બેઠા હું કંટાળી જાઉં છું. ત્યાં વૃદ્ધાશ્રમમાં મારા જેવા બીજા પણ ઘણા વૃદ્ધો હશે, જેની સાથે બેસીને હસી બોલી લઈશ તો મારો સમય વિતાવી શકીશ. અહીં આખો દિવસ બેઠા બેઠા કોઈ કામ પણ નથી હોતું અને ના કોઈ મારી સાથે હોય છે. એકલો બેઠો બેઠો કંટાળી જાઉં છું. ત્યાં વૃદ્ધાશ્રમમાં મારા જેવા ઘણા સાથી મળી જશે અને પછી એવું તો નથી કે હું વૃદ્ધાશ્રમમાં જઈને તમને બધાને ભૂલી જઈશ. શું તમે લોકો મને ભૂલી જશો? તમે લોકો મને મળવા માટે દર અઠવાડિયે વૃદ્ધાશ્રમ આવી જજો. કેલ્વિનનું જરાય પણ મન નહોતું અને એટલે એણે પોતાના પિતાને ના પાડી દીધી અને ત્યાંથી પોતાના રૂમમાં જતો રહ્યો. તે એમ જ વિચારી રહ્યો હતો કે અચાનક પપ્પાને શું થઈ ગયું, કેમ તેઓ વૃદ્ધાશ્રમ જવાની જીદ કરે છે. ત્યારે બહારથી તેની પત્ની પારુલ થોડા ગુસ્સામાં આવી અને બોલી, કેલ્વિન, જ્યારે તમારા પપ્પા વૃદ્ધાશ્રમ જવા માટે તૈયાર છે તો તમે એમને જબરદસ્તી શું કામે રોકી રહ્યા છો? તમને એટલી વાત સમજાતી નથી કે તેઓ આખો દિવસ અહીં બેઠા બેઠા કંટાળી જાય છે અને આમ પણ હવે આપણા છોકરાઓનો અભ્યાસ પૂરો થવા આવ્યો છે. 1-2 મહિનામાં તેઓ પણ ઘરે પાછા આવી જશે અને હવે એટલું મોટું મહેલ તો આ છે નહીં કે અહીં 5-6 રૂમ હોય. અહીં તો ફક્ત 2 રૂમ છે અને બંને છોકરાઓ આવશે તો તેમના માટે પણ રૂમ જોઈએ ને એવામાં જો પપ્પા વૃદ્ધાશ્રમ જવા ઈચ્છે છે તો તમે એમને ધરા શું કામે રોકી રહ્યા છો? તમે મારી વાત તો ક્યારેય માની નહીં, હવે પોતાના પપ્પાની વાત તો માની લો. તેઓ કહી રહ્યા છે તો તેમને વૃદ્ધાશ્રમ મોકલી દો. કેલ્વિને પોતાની પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આજે તો પારુલે નક્કી જ કરી લીધું હતું કે તે પોતાના સસરાને વૃદ્ધાશ્રમ મોકલીને જ માનશે. તેણે કેલ્વિનની સામે એક શરત રાખી કે તમારા પપ્પાને રાખવા હોય તો હું મારા પિયર જતી રહું અને પછી ફરી ક્યારેય પાછી નહીં આવું. છોકરાઓને પણ પોતાની સાથે જ રાખીશ અને જો તમને છોકરા અને પત્ની જોઈતી હોય તો તમારા પપ્પાને વૃદ્ધાશ્રમ મોકલી દો. આ બધું સાંભળીને કેલ્વિન હેરાન રહી ગયો. આખરે બળવંતભાઈને ડર હતો એ સ્થિતિ આવી પડી. અહીં કેલ્વિન ખૂબ જ વધારે ચિંતામાં રહેવા લાગ્યો હતો અને ત્યાં બળવંતભાઈએ જ્યારે પોતાની વહુની આવી શરત સાંભળી તો તેમણે નિશ્ચય કરી લીધો કે તેઓ કાલે સવારે સૂરજ નીકળે એ પહેલાં જ આ ઘર મૂકીને જતા રહેશે. અને આગલા દિવસે સવારે એવું થયું. જ્યારે સવારે કેલ્વિન અને તેની પત્ની સૂઈને ઉઠ્યા
તો તેમણે જોયું કે તેમના પિતા રૂમમાં ન હતા અને ના ત્યાં એમનો સામાન હતું. પોતાના પપ્પાને રૂમમાં ન જોઈને કેલ્વિન ખૂબ જ ચિંતિત થઈ ગયો અને બધે શોધવા લાગ્યો. પપ્પા પપ્પા રાડો પાડતા તે બહાર સુધી જોઈ આવ્યો, પરંતુ તેના પપ્પા ક્યાંય દેખાયા નહીં. કેલ્વિનની હાલત ખરાબ થઈ રહી હતી અને તેની પત્ની રાહતનો શ્વાસ લઈ રહી હતી. પારુલ એ જ તો ઈચ્છતી હતી. કેલ્વિન પોતાના પપ્પાને શોધતો રહ્યો, પરંતુ ક્યાંય મળ્યા નહીં, એટલે તે ખૂબ જ પરેશાન થઈ ગયો. એવામાં પોતાની પત્નીને તેની બહેનપણી સાથે ફોન પર વાત કરતા સાંભળી અને તેણે જોયું કે તેની પત્ની તેના પિતાના ઘર છોડીને જતા રહેવા પર કેટલી વધારે ખુશ છે. પોતાની બહેનપણીને કહી રહી હતી કે આખરે મારું સપનું પૂરું થઈ જ ગયું છે. હું જે ઈચ્છતી હતી તે જ થઈ ગયું. કેટલી બધી વાતો સંભળાવી આખરે તેમના દિમાગમાં વાત આવી જ ગઈ કે હવે આ ઘરમાં ગુજારો નહીં થાય. એટલા માટે તો જતો રહ્યો ડોસો. હવે શું કહું યાર, મેં કોશિશ તો ઘણી કરી હતી, પરંતુ ડોસો ઘરેથી જવા માટે તૈયાર જ નહોતો. પરંતુ કાલે અને પરમ દિવસે તો મેં એટલી બધી વાતો સંભળાવી કે બસ શું કહું તને. હવે તો ડોસામાં જે થોડી ઘણી શરમ બચી હતી એના લીધે આ ઘર છોડીને જતો રહ્યો, અને જો ન જાત ને તો હું આમ પણ તેનું જીવવું હરામ કરી નાખત. બસ તારે પણ પોતાની સાસુ સાથે કંઈક એવું જ કરવાનું છે કે પોતે જ ઘર છોડીને જતી રહે. આ બધું કહીને તે હસવા લાગી. ત્યારે કેલ્વિન ગુસ્સામાં રૂમની અંદર આવ્યો ને પોતાની પત્નીના હાથમાંથી ફોન ઝટીને જમીન પર પછાડ્યો. કેલ્વિનને અચાનક રૂમમાં આવેલો જોઈને પારુલ ખૂબ જ ગભરાઈ ગઈ, કેમ કે તે પોતાના પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને જો તેણે પારુલની બધી વાતો સાંભળી લીધી હશે તો કેલ્વિન તેની સાથે શું કરશે. હવે તો પારુલની હાલત ખરાબ થઈ રહી હતી. પોતાની સફાઈ આપતા તે બોલી, કેલ્વિન, હું મારી બહેનપણી સાથે વાત કરી રહી હતી. તેના સાસુ વિશે તે મને કંઈક જણાવી રહી હતી. બસ તેનાથી વધારે તે કંઈ બીજું કહેતી. કેલ્વિને એક જોરદાર તમાચો પારુલના ગાલ પર મારી દીધો. એક જ થપ્પડમાં પારુલ દૂર જઈને પડી. આંખોમાં આંસુ લઈને તે કેલ્વિન તરફ જોતી રહી. કેલ્વિને ગુસ્સાથી તેને પકડીને ઊભી કરી અને રાડ પાડીને બોલ્યો, કેટલી શરમ વગરની સ્ત્રી છે તું. તને મારા પપ્પાની સાથે આવું વર્તન કરતા જરાય શરમ ન આવી. હું તને હંમેશા એક સારી વહુ સમજતો રહ્યો, પરંતુ હું તો ફક્ત એક સારી પત્ની જ સાબિત થઈ શકી, બીજું કંઈ નહીં. ના તું એક સારી ગૃહિણી બની, ના એક સારી વહુ બની શકી, અને ના એક સારી માં બની શકી. તારાથી તો ના તો ક્યારે ઘર વ્યવસ્થિત સચવાયું, ના તે વહુ હોવાની પોતાની જવાબદારીઓ સરખી નિભાવી. અહીં સુધી કે તારાથી તો તારા છોકરાઓ પણ ન સચવાયા અને તે એમને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધા. હું આજ સુધી તારી દરેક કમીને છુપાવવાનો પ્રયાસ કરતો રહ્યો, પણ તું તો મારી નમ્રતાનો હંમેશા ખોટો ફાયદો ઉપાડતી રહી. મેં આજ સુધી મારા પરિવારને ખુશ રાખવા માટે બનતા પ્રયત્નો કર્યા. હું હંમેશા એમ જ વિચારતો રહ્યો કે હું મારી પત્ની અને બાળકોનું પૂરું ધ્યાન રાખું, તેમની દરેક ઈચ્છા પૂરી કરું. એટલા માટે આજ સુધી તે મને જેટલી પણ વખત પપ્પાને વૃદ્ધાશ્રમ મૂકી આવવા માટે કહ્યું, મેં તને કંઈ કહ્યું નહીં, ફક્ત એમ વિચારીને એ કોઈ મોટી વાત નથી. થોડા સમય પછી તું પોતે જ સમજી જઈશ, પરંતુ તું આટલી નીચે પડી જઈશ એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું. તને શું લાગ્યું કે તું મારા પપ્પાને મારાથી આવી રીતના દૂર કહી શકીશ? અરે, મા બાપ સાથે સંતાનનો સંબંધ ભગવાનનો બનાવેલો હોય છે, જેને તું શું હું પણ ઈચ્છીને ન ભૂલી શકું. તું મારી પત્ની છો, મારી અર્ધાંગીની છો. મારે સુખ દુઃખમાં સાથ દેવાની ફરજ છે. તારી તે મારા દરેક સુખમાં તો મારો સાથ આપ્યો, પરંતુ ક્યારે પણ મારા કોઈ દુઃખમાં મારો સાથ ન આપી શકે. ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં આગળ વધીને તે મારા ખંભાથી ખંભો મેળવીને મને સંભાળવાનો પ્રયાસ નથી કર્યો. હંમેશા દરેક વાતથી હાથ પાછળ ખેંચતી રહી. પરંતુ આટલું બધું થયા પછી પણ આજ સુધી ના તો ક્યારે મારા પપ્પાને, ના ક્યારે મારી મમ્મીએ, અને અહીં સુધી કે ના ક્યારે મેં તને તારી ખામી ગણાવી. પરંતુ આજે તો તે હદ જ કરી નાખી. શું ન કર્યું? મારા પપ્પાએ તેમને નાનપણથી લઈને આજ સુધી પોતાની દરેક જવાબદારીને સારી રીતે નિભાવી. પરંતુ જે દિવસથી તું આ ઘરમાં આવી છો, એક દિવસ પણ પોતાની કોઈ જવાબદારી
તે સરખી રીતે નથી નિભાવી અને આજે તે મારા પપ્પાની સાથે આટલું ખોટું વર્તન કરીને એ સાબિત કરી દીધું કે હું તને સુધારવાનો ગમે તેટલો પ્રયાસ કરી લઉં પણ તું ક્યારેય નહીં સુધરી શકે. તું શરૂઆતથી જ ખોટી હતી અને આજે પણ છો અને કદાચ હું હંમેશા આવી જ રહીશ. મને આ વાતથી કોઈ ફરક નથી પડતો. હવે કે તું આ ઘરમાં રહેવા માગે છે કે નહીં? રહેવા માગતી, પરંતુ હું આ ઘરમાં મારા પપ્પા વગર નહીં રહી શકું. એટલા માટે હું જઈ રહ્યો છું મારા પપ્પાને શોધવા અને તેમને શોધીને પાછું આવીશ. જો તું આ ઘર મૂકીને જવા માગે છે તો જઈ શકે છે. અને હા, મારા છોકરાઓ મારી સાથે જ રહેશે. હું એમને તારા ભરોસે તો ના મૂકી શકું. તારા જેવી બેજવાબદાર વ્યક્તિના ભરોસે જેને આજ સુધી પોતાની જવાબદારીનો અહેસાસ નથી થયો, તે ભલા બાળકોને શું જવાબદારીથી સંભાળી શકવાની છે? નિર્ણય તારા હાથમાં છે. જો ઈચ્છે તો આ ઘરમાં રહી શકે છે અને જો ના તો દરવાજો પેલી બાજુ છે. હું ચાલ્યો મારા પપ્પાને લેવા. એટલું કહીને કેલ્વિન ગુસ્સામાં ગાડીની ચાવી લઈને ઘરથી બહાર નીકળી ગયો. ફરતા ફરતા આખો દિવસ વીતી ગયો અને રાત થતાં જ કેલ્વિન પોતાના પિતાને લઈને પાછો ઘરે આવી ગયો. કેલ્વિને પોતાના પિતાને કહ્યું, પપ્પા, તમે પોતાને વહુ વિશે વિચાર્યું અને આ ઘર મૂકીને જતા રહ્યા, પણ એકવાર પણ તમે મારા વિશે ના વિચાર્યું કે તમારા વગર હું કઈ રીતે રહી શકીશ? જુઓ પપ્પા, મને નથી ખબર કે તમે શું વિચારીને આ ઘરેથી જતા રહ્યા હતા, પરંતુ જો આજ પછી તમે આવું કર્યું તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. અને જ્યાં સુધી વાત રહી પારુલની, તો એ પૂરી રીતે આઝાદ છે. જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે અને જો તેમનું મન છે તો તે પોતાના પિયરમાં જ રહે. મેં તેને રોકી થોડી છે, પણ તમે આ ઘર મૂકીને ક્યારેય ક્યાંય નહીં જાઓ. પારુલ પણ ગુસ્સામાં પોતાના પિયર જતી રહી અને થોડા દિવસો સુધી પોતાના પિયરમાં જ રહી. પરંતુ પિયરમાં પણ તેનો ગુજારો ભલા કેટલા દિવસ ચાલત. એ પણ ત્યારે જ્યારે તે કોઈ કામધામ નહોતી કરતી. તેના પિયરવાળા પણ એટલા રૂપિયાવાળા ન હતા કે તેમને ત્યાં નોકર ચાકર હોય. જે પણ ઘરનું કામ રહેતું તે પારુલની ભાભી જ કરતી હતી. હવે ભાભી પણ પોતાની નણંદને કેટલા દિવસ બેસાડીને ખવડાવે, અને એ પણ ત્યારે જ્યારે પારુલ જેવી નણંદ હોય જે એક નંબરની કામચોર હતી. તે પોતાના સસરાથી કોઈ પણ કારણ વગર મોઢું ફૂલાવીને આવી ગઈ હતી. થોડા દિવસો સુધી તો પારુલની ભાભીએ સારી રીતે તેની સેવા ચાકરી કરી, પરંતુ 5-6 દિવસ પછી જ બધાના રંગ બદલાવા લાગ્યા. પારુલની મમ્મી તેને સવાર સાંજ પૂછતી રહેતી, બેટા, જમાઈ તને લેવા ક્યારે આવવાના છે? હવે પારુલ તેમને શું કહે? તેણે પોતાની મમ્મીને જ્યારે હકીકત જણાવી તો તેઓ પણ ખૂબ જ નારાજ થયા અને બોલ્યા, જો તે આ બધું મને પહેલાં જ કહી દીધું હોત ને તો હું તને ઘરમાં આવવા જ ન દેત. પણ હવે કંઈ વાંધો નહીં, કેલ્વિનને ફોન કર અને માફી માગ. હું પણ તને આ ઘરમાં વધારે દિવસો ન રાખી શકું. હવે તારી ભાભી બનાવીને મને ખવડાવે છે એટલું ઓછું છે. શું તું પોતે જ વિચાર, જ્યારે તું પોતાના એક સસરાને જમવાનું બનાવીને ના ખવડાવી શકી તો એમાં તારી ભાભી અમારું કામ તો કરે છે. એ ઠીક છે, ઉપરથી તું અહીં આવીને બેસી ગઈ. માફ કરજે બેટા, પરંતુ આ ઘડપણમાં નોકરોની જેમ કામ કરવાની મારી હિંમત તો બિલકુલ નથી. તો એનાથી પહેલાં કે તારી ભાભી નારાજ થઈને તારી સાથે મને પણ પોતાનાથી અલગ કરી લે, તું પોતાના પતિને મનાવીને પોતાના ઘરે જા. લગ્ન પછી દીકરીઓ મહેમાનોની જેમ જ સારી લાગે છે અને તારા લગ્ન કાંઈ હમણાં નથી થયા. આટલા મોટા છોકરાઓ થઈ ગયા છે અને કોઈ પણ વાત વગર નખરા દેખાડીને બેઠી છો. થોડાક જ દિવસોમાં પારુલને પણ સમજાઈ ગયું કે જેટલા નખરા તેના સાસરાવાળા સહન કરતા હતા ને એટલા નખરા તો તેના પિયરવાળા પણ નથી ઉપાડી શકવાના. અને જે સસરાને તે બોજ સમજીને તેમના પર અત્યાચાર કરી રહી હતી, તે સસરાએ તેની દીકરીની જેમ માની, જેમણે પારુલને એટલો પ્રેમ આપ્યો જેટલો આજે તેની સગી માં પણ નહોતી દઈ શકતી. માએ પણ આજે એમ કહી દીધું કે ગટપણમાં આ બધું ન સહી શકું અને તું અહીંથી જતી રહે. અને બીજી બાજુ તેના સસરા હતા એમણે તેની ખુશી માટે પોતાનું ઘર, પોતાની દીકરો બધું છોડી દીધું, જેથી તેમના દીકરા અને વહુની જિંદગીમાં
કોઈ પરેશાની ન આવે. જ્યારે આજે પારુલને આ વાતનો અહેસાસ થયો તો તે પોતાની નજરોમાં જ પડી ગયો. હવે તેને સમજાતું નહોતું કે તે શું કરે. વધારે દિવસો પિયરમાં પણ નહોતી રહી શકવાની. આખરે તેણે પોતાના પતિને ફોન કર્યો અને તેને કહ્યું કે મને લેવા માટે આવી જાઓ. પરંતુ કેલીને તેને કહી દીધું કે જે રીતે તું ઘર મૂકીને ગઈ હતી એવી જ રીતે પોતે ઘરે પાછી આવી જા. મેં તને ઘરમાંથી બહાર નહોતી કાઢી કે હું તને લેવા આવું. હવે પારુલ પાસે બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. આખરે તેણે પોતાના ઘરે પાછા જવાનો નિર્ણય કરી લીધો અને જ્યારે વધારે દિવસો પિયરમાં તેનું ન ચાલ્યું તો તે પોતાના સાસરે પાછી આવી પહોંચી. જ્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો તો તેણે પોતાના સસરાના પગમાં પડીને તેમને પાસે માફી માંગી. તેમને આગળ હાથ છોડીને પારુલ બોલી, મને માફ કરી દો પપ્પા. આજ સુધી હું હંમેશા તમને ખોટા સમજતી રહી, હંમેશા તમને પોતાના ઉપર બોજ સમજતી રહી, જ્યારે હકીકત તો કંઈક બીજી જ છે. આજે મને અહેસાસ થયો કે જ્યારે તમારી બે રોટલી પણ કોઈને ખટકવા લાગે તો કેવું લાગે છે. જ્યારે તમે કોઈને પોતાના માનીને અધિકારથી તેમની સાથે રહો અને તે લોકો તમને બોજ સમજીને ઊંધી વાતો સંભળાવે તો કેવું લાગે. આખરે બળવંતભાઈએ પણ પોતાની વહુને માફ કરી દીધી અને પછી પારુલ પોતાના પરિવારમાં પોતાના પતિ અને બળવંતભાઈ સાથે ખુશી ખુશી રહેવા લાગી. થોડા સમય બાદ તેના દીકરા પણ ઘરે પાછા આવી ગયા. આખો પરિવાર ખુશી ખુશી રહેવા લાગ્યો. હવે પારુલ પણ એક ગૃહિણીની બધી જવાબદારીઓ નિભાવી રહી હતી અને પોતાના પરિવારને એવી જ રીતે સંભાળી રહી હતી જેમ સવિતાબેન સંભાળતા હતા. તો મિત્રો, આજની આ વાર્તા વિશે તમારું શું મંતવ્ય છે અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.